કરવી છે, કારણ કે બધાને આપણે સાંભળવા હોય. પણ ઈ જેથી એમ કીધું તો તું પાંજરામાં હોયો જા, બહુ જો તને દયા આવતી હોય તો પાંજરામાં હોયો જા. અને સાહેબ ઈ હાવજના પાંજરામાં નોડો ડાંગર ગયો. હવે જોજો એની ભક્તિની તાકાત કેવી હોય. ઈ હાવજ આમ કહેવાય છે કે નોડા ડાંગરના પગના તરિયા સાટ્યા હતા. નોડા ડાંગર માળા લઈને બેહી ગયા હતા. નોડા ડાંગર માળા લઈને બેહી ગયા હતા અને હાવજના પગના તરિયા સાટ્યા હતા. હવે આ વાતને વધારી અને અટાણ કલાકારો એમ કે એને મારી નાખ્યો ને ફાડી નાખ્યો ને. હવે હાવજને મારવાને ફાડી નાખવા બહુ હેલા છે. મરદ માણા હોય એ વીંધી નાખે. સારણની દીકરીએ હાવજને ભગાડ્યો હતો. મેઘાણીએ લખ્યું સારણ કન્યા 14 વર્ષની સારણ કન્યા, બાળી ભોળી સારણ કન્યા, લાલ હિંગોળી સારણ કન્યા, જગદંબાથી સારણ કન્યા. ઈ ભગાડે ઈ કોઈ નવાઈની વાત નથી, ઈ મર્દાનગીની વાત છે. પણ નોડા ડાંગરના પગના તળિયા સાટ્યા ને ઈ ભક્તિની વાત છે. ભલામણ પોતાની ભક્તિની તાકાત એવડી હતી કે અહિંસક પ્રાણીએ પોતાની હિંસા મૂકીને અહિંસક બની ગયા હતા. આ વાર્તા મરી જાય ભલામણ, આ વાર્તા મરી જાય.